ઓમ હરાય નમઃ. ઓમ નમઃ શિવાય. મકર સંક્રાંતિ જે પાલન કરવાની છે, જેનું નિયમ નીતિનું પાલન કરવાનું છે, વ્રત જપ તપ તમે જે તમારા નિયમ પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે કરતા હોય કરવાની તારીખ 14 અને બુધવાર છે અને એ દિવસે સટતિલા એકાદશી પણ છે. તો બુધવારે 14 તારીખે મકર સંક્રાંતિનું પાલન કરવાનું રહેશે. મકર સંક્રાંતિનો જે પુણ્યકાળ છે, એટલે કે જે એક સમય એવો આવે કે જેમાં આપણે બધું પૂજા પાઠ દાન જપ તપ બધું કર્મ કરીએ છીએ, એ પુણ્યકાળ છે બપોરના 3:06 લઈ અને સાંજના 6:19 સુધી છે. એટલે 3:15 થી 6:15 અને પુણ્યકાળ કહેવામાં આવે છે. તો આ સમય દરમિયાન જે રાજ પુણ્ય સત્કર્મ દાન જપ તપ પૂજા પાઠ બધું કરવામાં આવે છે. 14 તારીખે મકર સંક્રાંતિનું પાલન કરવાનું છે. અસ્તુ હરે નમઃ.